ચાલો સફારીની મજા સાથે સમજીએ બ્રહ્માંડને જોડી રાખતા ગુરુત્વાકર્ષણના મૂળભૂત વિજ્ઞાનને. આ ખરેખર અદ્ભુત છે. જંગલમાં સફારી કરતા હોઈએ ત્યારે ચોક્કસ વિચાર આવે કે ઝાડ પરથી ફળ સીધું નીચે જમીન પર જ કેમ પડે છે. બસ આ અદૃશ્ય ખેંચાણ એટલે જ ગુરુત્વાકર્ષણ. બ્રહ્માંડનો દરેક પદાર્થ, પછી તે જંગલનો હાથી હોય કે ઝાડ, એકબીજાને આકર્ષે છે. આ અદૃશ્ય બળ ચોક્કસ ગાણિતિક નિયમોથી કામ કરે છે. આ પ્રખ્યાત સમીકરણ એ જ વૈશ્વિક નિયમોને સ્પષ્ટ રીતે સમજાવે છે. ચાલો આને સરળ બનાવીએ. અહીં F એટલે બળ અને G એ સ્થિરાંક છે. આ Gનું મૂલ્ય ક્યારેય બદલાતું નથી. આગળ જોઈએ તો M1 અને M2 એ બે પદાર્થોનો ભાર એટલે કે વજન છે અને R તેમની વચ્ચેનું અંતર છે. સાવ સરળ ભાષામાં વિશાળ હાથીનો ભાર વધુ તો આકર્ષણ પણ વધુ, પણ અંતર વધે તો આ ખેંચાણ તરત ઘટી જાય. તો હવે સવાલ એ થાય કે આ ગાણિતિક નિયમો આપણી સફારી કે રોજિંદા જીવનમાં ખરેખર કઈ રીતે કામ કરે છે? આપણી પૃથ્વી એક વિશાળ ચુંબક જેવી છે. તેનો પ્રચંડ ભાર સફારી જીપથી લઈને દરેક પ્રાણીને જમીન પર જકડી રાખે છે. આ જ બળ આખા બ્રહ્માંડને બાંધી રાખે છે. તો વિચારો, અવકાશના આ અફાટ જંગલમાં બીજું શું નિયંત્રિત થતું હશે?